અમારા ભાઈ આવા સડે છે એ પાણા હોતા હેઠે ન જાય તો સારું. પકડો હાથ. બોલો બોલો બોલો. શરમાઈ છે એવું લાગે અમને જોયામાં તો. જો દાંતે કાઢે આમ પી ન દઈને તો કોક હમણાં મારી નાખશે. શું કેવું છે તો સડા લાવ્યા છે મતા એ સડાવા લાવ્યા ખબર કોને ખબર કેમ લાવ્યા મારું કરશે એ જોવા દેખાય ને. અને અહીંયા છે મને તો એક ઓર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો હું સૌ લકી દોસ્તો આજે આપણે જવાના છે અમારા માતાજીના મઢે. તો ચલો આપણે જઈશું. બકરાની શોખ છે જોવા. અત્યારે અમારે બકરા વેચી ગયેલા છે. જો આમાં બકરા કાઢતે આવે. હા જો અમારા ભાઈ આમાં આટા મારે છે. હા ભાઈ એમ કહે છે કે હું ભગતભાઈ નો ગોળ છું. ભગતભાઈ કૂતરો ના ને એટલે આમ તક વાંધો નહીં. જો અહીંથી અમારે તળાજાનો ડુંગરો દેખાય છે. આ તળાજાનો ડુંગરો કેવો સરસ મજાનો છે. માથે ચડવાનું છે આપણે. ત્યાં ચડાય એવું હોય નહીં. અહીંયા દેખીએ તો ખરું નીરું. અહીંયા દરવાજો છે ના એ કાંટા છે. હાળું મારે અહીં બેહીને વટી જવાનું. જો અહીં ત્યાં આવ્યો આ ઝાડામાં જવું પડે. અહીંયા છે પણ અહીંયા હાળું મારે તો આપણે અહીંથી વટવું પડશે. ક્યાંથી ચડાય? અહીંથી ચડે છે. અહીં છે હું તો વટી ગયો. અમારા ભાઈ આવા ચડે છે એ પાણા હોતા હેઠે ન જાય તો સારું. પકડો હાથ. પડતો નહીં ભાઈ. ઓ રોડ છે અહીંયા ટેમ્પાય વટે. ભાઈ અમારે ગયું વટે જ હાટતા રહ્યા પડે. વટી જાઓ ભાઈ. આ છે અમારા માતાજીનો મઠ. જો ચાઉંડમાનો મઠ. આ છે શેડ. જો આ દરવાજો બનાવેલો છે હમણાં નવો. તો મિત્રો અમે અમારા મઢે પગી ગયા છે. હું અને અમારા લીલેશભાઈ. જોવો તમે. હું તો કંઈ કેવું છે તમારે બે વેણ કહેવાય તો બોલો બોલો બોલો. શરમાઈ છે એવું લાગે અમને જોયામાં તો. જો દાંતે કાઢે આમ પી ન દઈને તો કોક હમણાં મારી નાખશે. શું કેવું છે તો કંઈક કહો નહીં. તો મિત્રો અમારી પાછળનો નજારો જો કંઈક આવો છે. આ અમારી પાછળ જો આ મઢ છે અમારા માતાજીનો. એવું છે. હાલો તો માતાજીને આપણે દર્શન કરવા જઈ. તો આ છે અમારી ચાઉંડમાનો મઢ. એટલે કે અમારે કુળની દેવી આ ચાઉંડ. માતાજીના દર્શન કરીએ.
લેશભાઈ છે ને ફૂલડા લાવ્યા છે માતા એ સડાવવા લાવ્યા ખબર કોને ખબર કેમ લાવ્યા માતા એને સડાવવા લાવ્યા એમ કે પણ અહીંથી પડ્યું એમ તો નહીં કે લીધું નથી હા હા બોલે વાહ એવું છે ટીટોડીનો અવાજ આવ્યો છે અહીંયા બેઠી નથી હા રે આ ટીટોડી ટીક ટીક જ કરતી અમારે ટીટોડી બહુ છે હા પણ આપણે બેઠી નહીં જો મિત્રો આ છે મારું ઘર જો આવડા છે ને આ તે ઓડી દેખાય તમને એ મારું ઘર છે એ આ જો આ દેખાય ને અને અહીંયા છે અમારે માતાજીનો મઠ માતાજીના દર્શન કરીને પાછા ઘરે આવી ગયો છું તો હવે મિત્રો થોડુંક જમી લઉં શું કેવું મિત્રો જમવું તો જોઈએ ને થોડું મિત્રો તો જે મળે જમી લેવાનું છે ખાવામાં તો દોસ્તો માંડવી આપણા માટે બાફેલી છે જુઓ તમે મોટી મોટી માંડવી 3 દાણાવાળી છે તો જો આ રીતની માંડવી છે તો આપણે ચલો ખાઈ લઈએ બીજું હું દોસ્તો ભૂખ તો આપણને લાગેલી જ હતી તો જુઓ માંડવીનો ખોખાનો ઢીકલો કરી દીધો છે આપણે ખાઈ ખાઈ દોસ્તો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ જો દોસ્તો તમને મારો વિડીયો ગમ્યો હોય અને આવા જો વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો